પણ ભજનનો અને ભક્તિનો મેકઅપ કરજો. આ તો કદાચ કલાક 2 કલાક 24 કલાક આખરમાં એ ઉતરી જશે, પણ ભક્તિનો અને ભજનનો મેકઅપ કરો, આખી જિંદગી ઉતરશે નહીં. મીરાબાઈએ, નરસિંહ મહેતાએ તમે જુઓ, ક્યાંય વખતે આવા સાધનો હતા, પણ છતાંય મીરાબાઈને મારા કૃષ્ણએ અપનાવી લીધી. મીરા તો એમ કહેતી કે હું તો દીવાની છું, હું તો પાગલ છું. काहे तेरी अखियों में पानी, 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 दीवानी मीरा श्याम की दीवानी, कृष्ण दीवानी श्याम की दीवानी, राम की दीवानी जानकी राम की दीवानी, राम की दीवानी जानकी राम की दीवानी, ओ प्रेम दीवानी मीरा श्याम की दीवानी, प्रेम दीवानी मीरा श्याम की दीवानी, हंस के तू पी ले विष का प्याला, तेरे संग है गोपाला, हंस के तू पी ले विष का प्याला, तेरे संग है कृष्ण गोपाला, तेरे संग है कृष्ण गोपाला, काहे तेरी अखियों में पानी, काहे तेरी अखियों में पानी, ओ कृष्ण दीवानी मीरा श्याम की दीवानी, राम की दीवानी जानकी राम की दीवानी, ओ कृष्ण दीवानी मीरा श्याम की दीवानी. ભક્તિ તો રડાવે છે સાહેબ. ભગવાનનું નામ લેતા લેતા તમારી આંખમાં આંસુ પડી જાય ને તો માનજો કે તમે સાચા હરિના ભગત છો. ભગવાનનું કીર્તન આવે ને મીરાબાઈની જેમ તમે નાચવા લાગો ને, કહેવું ન પડે, એની મેળે એમ થાય કે લાવ હવે ભગવાનની સામે થોડુંક નાચી લઉં, તો માનજો કે તમારા હૃદયમાં ભક્તિનું નિર્માણ થયું છે. બાકી નાચવું એ અઘરી વસ્તુ છે, પણ ભક્તિનું નિર્માણ થાય એટલે પછી તો શરીર નાચવા મળે. મીરા નાચી તમે જોવો, અને એ મીરાબાઈ મેવાડ છોડી અને હાલતી 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 દ્વારકાધીશના દેવળે ગઈ. હે કૃષ્ણ, હવે આ સમાજે મને ઝેર આપ્યું, હું જીવી શકું એમ નથી, હવે તો તું મને હમાવી લે બાપ. અને દ્વારકાધીશના ગર્ભગૃહમાં ગઈ. પૂજારીઓ ગુગળીઓ બધા જોવે છે, રોકે મીરાને, ઊભી રહે ઊભી રહે, પણ આ રોકી કોઈથી રોકાણી નહીં. અને એ મીરા, કૃષ્ણએ મુખ ખોલ્યું દ્વારકાધીશે, અને બાઈ મીરા ભગવાન કૃષ્ણના મુખમાં પ્રવેશ કરી અને કૃષ્ણના હૃદયમાં સમાઈ ગઈ. પૂજારીઓ દોડીને આવે, ચારે દિશામાં મીરાને ગોતે.
મીરા ક્યાંય જડી નહીં. મીરાનો હતો પતો ન લાગ્યો. અને આમ દ્વારકાધીશની મૂર્તિમાં જોયું તો મીરાબાઈની કાળી ચૂંદડી હતી ને, એ ભગવાનના મુખમાં ચૂંદડીનો છેડો સહેજ બહાર રહી ગયો. પૂજારીઓને થયું કે આ મીરાને કૃષ્ણએ પોતાના હૃદયમાં સમાવી લીધી છે. આ ભક્તિની પરાકાષ્ઠા છે. મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન, ગદ ગદ ગીરા નયન. સાચા ભક્તની અને સાચી ભક્તિની આ નિશાની છે. ભગવાન રામ સ્વયં બોલ્યા છે કે મારું ગુણગાન ગાતા ગાતા જેનું શરીર પુલકિત થઈ જાય, પુલક શરીરા ગદગદ ગીરા, જેની વાણી ગદગદિત થઈ જાય, અને નયન બહનીરા, આંખમાંથી આંસુ પડે તો માનજો કે ભગવાનનો સાચો ભગત છે. ગદગદ ગીરા નયન બહનીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા. કામ આદિ મદ દંભન જાકે, કામ આદિ મદ દંભન જાકે, तात निरंतर वश में ताके, तात निरंतर बस में ताके. मम गुण गावत पुलक शरीरा, गद गद गीरा નયન બહનીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા. કામ આદિ મદ દંબન ઝાકે, તાત નિરંતર બસમે તાકે. ભગવાન રામ કહે કે લખન, જેના મનમાં કામ આદિ દોષ મદ ન હોય એને હું વશ છું, બસમે તાકે. એવા મારા ભક્તને હું આધીન છું. આખી દુનિયા મને આધીન, ત્યારે હું મારા ભક્તોને આધીન. મારો ભક્ત એમ કહે કે આમ કરવાનું તો ભગવાનને કરવું પડે, કારણ કે ભક્તને આધીન છે. ભગવાન કૃષ્ણને એકવાર ઉદ્ધવજીએ પૂછ્યું કે હે કૃષ્ણ, આ દુનિયામાં તમારું કોણ કે જેને તમે સૌથી વધારે પ્રેમ કરો, સૌથી વધારે તમે ચાહો એવું તમારું અંગત નજીકમાં નજીક, બિલકુલ સાવ નજીક તમારું કોણ? ત્યારે ભગવાન દ્વારકા વાળો એ વખતે કહે છે કે ઉદ્ધવજી સાંભળો, આ ભજન કરે ઈ મારો, એ જી ભજન કરે મારો, એ એમ કે છે દ્વારિકા વાળો, એ જી ભજન કરે મારો, આ ભજન કરે મારો. એ જેમ કે છે દ્વારિકા વાળો, એ ભાઈ ભજન કરે મારો. હે ઉદ્ધવ, આ દુનિયામાં જે ભજન કરે ને એ જ મારો, બાકી કોઈ મારું નથી. મારી ભક્તિ કરે, મારું ભજન કરે, એને હું સૌથી વધારે ચાહું, સૌથી વધારે એને પ્રેમ કરું. ઉદાસ ન રહેવું સાહેબ કોઈ દિવસ, ભજન કરો. અને જ્યારે તમને એમ થાય કે હવે બહુ ચિંતા છે, હવે બહુ ટેન્શન આવી ગયું છે, હવે આમ છે, ત્યારે કાંઈ તમારા દુઃખની વાત કોઈને કહેશો નહીં, કોઈને નહીં કહેવાની. હા, કહેવી હોય તો
કાં ભગવાનને કહેવી અને કાં તમે જેને ગુરુ માનતા હોય ને એના ચરણમાં તમારે આ વાત મૂકવી. બાકી દુનિયાની સામે કહેશો ને તો આ દુનિયા તમને વધુ દુઃખ આપશે. તમને એમ થાય કે હું મારા વેવાઈ પાસે જાઉં, મારા દુઃખની 2-3 વાતો કરું, હું થોડોક રાજી થાવ, પણ તમે તમારા દુઃખના આંસુ લૂછવા માટે એક રૂમાલ રાખો છો, મામા તમારો વેવાઈ ડબલ રાખે છે. અહીંયા બધા દુઃખી છે. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન બિન રહત ઉદાસ. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન બિન રહત ઉદાસ. થોડે થોડે સબ દુઃખી, લેકિન સુખી વિષ્ણુ દાસ. આ દુનિયામાં આપણી જેટલા કોણ સુખી ભાઈ? કાંઈ ખરું? લહેર જ કરવાની, આનંદ જ લૂંટવાનો. અહીંયા પૂરું કરીને અહીંયા જવાનું, અહીંયા પૂરું કરીને અહીં. ઘરે હોય તોય લહેર જ કરવાની, કોઈ દિવસ કાંઈ દુઃખ જ નહીં લ્યો. લીલા લહેર જ કરવા. એ મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે એ વાલા મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે એ વાલા મોજ મારે ઓ મોજ મારે મોજ મારે ઓ રે એ વાલા મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે અગમ અગોચર અલખ ધણીની મોજ મારે ઓ રે અગમ અગોચર અલખ ધણીની મોજ મારે ઓ રે એ અગમ અગોચર અલખ ધણીની મોજ મારે ઓ રે અગમ અગોચર અલખ ધણીની મોજ મારે ઓ રે એ વાલા મોજ મારે ઓ મોજ મારે મોજ મારે ઓ રે મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે એ મોજ મારે ઓ મોજ મારે મોજ મારે ઓ રે મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે કે રામ કૃપા એને રોજ અમારે રોજ દિવાળી હો, કાયમ માટે દિવાળી. હમણાં તો એક ધારું હાલ્યું છે. હા, આ તમને ખબર ન હોય તો કહી દઉં કે 376 કથા પૂરી કરી ધારડીથી આવ્યો અને સીધો અહીંયા 377મી કથા તમારા બધાની સમજ. આનીથી તો મોજ કઈ વધારે હોય? હે મોજ મારે ઓ મોજ મારે મોજ મારે ઓ રે દેવાલા મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે મોજ મારે ઓ મોજ મારે મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે અને તમે કંઈક ધંધો કરો ને તો એમાં રોકાણ કરવું પડે, લોન લેવી પડે, હે ને? અમારે કાંઈ રોકાણ ખરું? બિલકુલ બધું તૈયાર ઉપર જ તે ખાલી આ પોથીને 2 જોડ લુગડા લઈને આવીને આ શરૂ કરી દીધું. કાંઈ રોકાણ ખરું અમારું? વગર રોકાણનો આ ધંધો ન કહેવાય, પણ આ તો ખાલી આનંદ ખાતર હતું. આ કોઈ કથા કરવી એ ધંધો નથી. મેં આટલી કથામાં કોઈ દિવસ કીધું નથી કે કથા કરવાના હું આટલા રૂપિયા લઉં છું. આ ધંધો નથી. જે મળે એમાં રાજી છીએ લ્યો. અને અમારે તો શું છે કે અમે સાધુ કહેવાય. અમે સાધુમાં એક કહેવત છે કે બાવો બેહે એટલામાં શોખવાળી રાખે. હા, આટલું આપણને 2 ટાઈમ ખાવાનું મળી જાય, તમારી જેવા સારા સારા માણસોની ઓળખાણ હોય અને આનંદ કરીએ છીએ બસ. બાકી કાંઈ ઝાઝું ભેગું કરીને લઈ જવાની જરૂર નથી, બંગલા બાંધવા નથી. ઘણા મને કે ભાવનગર વૈયાવન રહેવા માટે કેમ આવવું? ભાવનગર આવવું છે, ઘણા એમ કે સુરત વૈયાવન, પણ કેમ આવવું? કંઈ હોવું જોઈએ ને. હે ભેગું કર્યું જ નથી. ખેતી કરે અને ખબર પડે, વ્યાપાર કરે અને વીતે. ખેતી કરે એને ખબર પડે, વ્યાપાર કરે અને વીતે, પણ રોજ રોજ માગે એને કોણ જીતે? એટલે રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે વાલા રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે કામ કરે એની કોઠીએ કોઈની ખૂટે નહીં દાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ ખૂટે નહીં દાણા રે ઓ કામ કરે એની કોઠીએ કોઈની ખૂટે નહીં દાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ ખૂટે નહીં દાણા રે એ વાલા મોજ મારે મોજ મારે મોજ મારે ઓ રે. કીધુભાઈ મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે આ દરેક વખતે કહું છું, પણ નવા આવ્યા હોય એને કહું કે ઘરમાં જુવાન બહેનો આહારે ગઈ હોય
અને તમારી હાહુ કારણ વગરની ટક ટક કર્યા કરે તો એની હામું થવાનું નહીં. આ એક મારું જો આમ એક તમને એક સેમ્પલ છે, આ તમને એક તરકીબ બતાવું કે હાહુની હામું કાંઈ બોલવાનું નહીં, બે હાથની તાળી અને એક ઠુમકું મારવાનું. હાહુ માં મોજ મારે મોજ મારે મોજ મારે ઓ હાહુ મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે ઓ રે એથી મોજ મારે ઓ મોજ મારે મોજ મારે ઓ મોજ મારે ઓ મોજ મારે મોજ મારે ઓ રે આનંદમાં રહેવું ભાઈ, બીજું કાંઈ હારે લાવ્યા નથી ને લઈ જવું નથી. શું કામ બળતરા કરવી ખોટી? સવારમાં જાગે ત્યાંથી સવારમાં આપણું આમ બગાડી નાખે હો. આપણે કહીએ ખાલી એમ જ કહીએ ક્યાંથી પધારો તો કે ચૂલામાંથી, એટલે જ ધગે એમ કે ને. છોકરાને રમાડતા હોય ને આપણે વિવેકથી પૂછીએ, દાદા છોકરા તમારા તારા હોય લઈ જાય, શું કરવા અમારે વધે છે હવે તો. એટલે ઈશ્વરે આપણને આવી દેવોને દુર્લભ એવી આ મનુષ્યની કાયા આપી છે. લહેર કરો ને. દેવતાઓ પણ વારંવાર ભગવાનને કહે છે કે દુર્લભે માનુષો દેહ દેહી નામ ક્ષણ ભંગુર. આ મનુષ્ય જન્મ મળવો અને એમાંય ભારત દેશમાં અને એમાં આપણા ગુજરાતમાં આપણા પરંગનામાં આ મનુષ્ય જન્મ મળવો એ તો દુર્લભ છે.